ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ ચોથો ભારતનો સાહિત્યિક વારસો. આ પાઠ જે બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને 3 માર્કનો પ્રશ્ન સૌથી વધારે પૂછાતો હોય. તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓની સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. પહેલો ભાગ વૈદિક સાહિત્ય, બીજો ભાગ પ્રશિષ્ટ સાહિત્ય. તેમજ ભાષા અને સાહિત્ય અંગે જોઈએ. ભારતના ઇતિહાસમાં ઘણી બધી ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના એક મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા હતી. ત્યારબાદ મહત્વનો પોઈન્ટ આપણો જે સૌથી વધારે 10 મુદ્દાને લગતો આ પ્રાચીન ભારતનું સાહિત્ય, જે 10 મુદ્દા તેમાં સમાયેલા છે. 3 માર્કમાં કે 2 માર્કમાં આ પ્રશ્ન આ ટોપિકમાંથી સૌથી વધારે પૂછાય છે. તો આને ધ્યાનથી ખાસ સાંભળજો અને વિચારજો. તેમાં પહેલો મુદ્દો છે વેદો. વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદો 4 છે. પેલું ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એ ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો એટલે કે શ્લોકોનો સંગ્રહ થયેલો જોવા મળે છે. ઋગ્વેદ એ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી એટલે કે શ્લોકોમાંથી મોટા ભાગની જે દેવોને લગતી સ્તુતિઓ છે, આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. જે સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન પણ કરે છે. સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે જે ગવાતા હોય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, સામવેદ નામના ગ્રંથને. ત્યારબાદ ત્રીજો છે યજુર્વેદ. યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ પદ્ય અને ગદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું પણ વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. ચોથા નંબરનો છે અથર્વવેદ. અનેક પ્રકારના તેમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન એ અથર્વવેદ નામના ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. તો આપણે આ 4 વેદો અંગે માહિતી મેળવી. ત્યારબાદ જે વેદો પછી આપણા ભારતમાં ઉપનિષદો, બીજો પોઈન્ટ શરૂ થાય છે ઉપનિષદોની રચના. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ. ઉપનિષદની અંદર આપણે જોઈએ તો કે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત,
જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના આ ઉપનિષદો ગણવામાં આવે છે, જે સંવાદના સ્વરૂપમાં છે, એટલે વાતચીત કરતા હોય એના સ્વરૂપમાં એનું વર્ણન કરેલું છે. ઉપનિષદોમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ ત્રીજા નંબરનો ગ્રંથ છે બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રનો અર્થ સમજવા માટે જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં આરણ્યકો અંગે આપણે જોઈએ તો આર્યો જે તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમમાં બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરે વેદાંગની રચના થઈ. આ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો એમાં છે એક રામાયણ અને બીજું મહાભારત. તેઓ સૌથી પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું હતું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક જે દિલસ્પદ ઘટનાઓ એટલે જે દિલને સ્પર્શી જાય એવી ઘટનાઓ તેમજ સાહસોનું વર્ણન પણ તેમાં કરાવેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ જેટલા શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે. તેમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય ગણવામાં આવે છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ તેમાં જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન પણ કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છઠ્ઠા નંબરનો મુદ્દો છે પુરાણો. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટલ્યનું અર્થશાસ્ત્ર, કૌટલ્ય એટલે કે જે ચાણક્ય, જે વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણવામાં આવે છે. ત્યારબાદ જેમાં આ પુરાણો આપણા ભારતની અંદર કુલ 18 પુરાણો જેટલું જે તેમાં વર્ણન થયેલું છે, 18 પુરાણો લખાયેલા છે. 7મા નંબરે આવે છે બૌદ્ધ સાહિત્ય. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું. આ સાહિત્યમાં 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુક્ત પિટકની અંદર જે છેલ્લે આપેલું છે તેમાં બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેનો સંવાદ એટલે વાતચીતનું વર્ણન કરેલું છે. ત્યારબાદ છે વિનય પિટક. તો વિનય પિટકની અંદર છેલ્લે જે આપેલું છે પેન્સિલથી લખેલું છે તેમાં બૌદ્ધ સંઘના નિયમોનું વર્ણન કરેલું છે. છેલ્લો છે અભિધમ પિટક. અભિધમ પિટકમાં ગ્રીક રાજવી મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બૌદ્ધ સાહિત્ય હતું. ત્યારબાદ 8મા નંબરે આવે છે મુદ્દો લૌકિક સાહિત્ય. ગુપ્ત યુગ એ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ સૌથી મહત્વના ગણવામાં આવે છે.
ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ વગેરેનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીમાં આપણે જોઈએ તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે તેની જે કાલિદાસે લખેલા ગ્રંથો છે. ત્યારબાદ બાણભટ્ટ લિખિત હર્ષચરિત જે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. ત્યારબાદ બાણે બીજો ગ્રંથ લખેલો કાદંબરીની પણ તેને રચના કરી છે. અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં આપણે જોઈએ તો ભવભૂતિનું ઉત્તરરામચરિત, ભારવીએ લખેલો કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત વગેરે ગ્રંથો એ લૌકિક સાહિત્ય એટલે કે લોકો દ્વારા રચવામાં આવેલા સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલો છે. એ ઉપરાંત જે ભવભૂતિના બીજા બે ગ્રંથો છે, એક મહાવીર ચરિતમ અને એક માલતી માધવ, આ બેનો પણ એ ભવભૂતિએ લખેલા ગ્રંથો છે. ત્યારબાદ 9મા નંબરે આવે છે પદ્ય સાહિત્ય. પ્રાચીન યુગથી જે જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં જે ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાય, જેમાં નરસિંહ મહેતાના પદો, મીરાબાઈના ભજનો અને ગીતો, દયારામની ગરબી, અખો એનું છપ્પા પ્રખ્યાત છે, પ્રેમાનંદનું આખ્યાન કાવ્યો, પ્રીતમના ગીતો અને ગંગા સતીના ભજનો જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને જે સમૃદ્ધ બનાવવામાં આવ્યો છે. ઓકે, બાય, થેન્ક યુ.